ભાગ 1 અષાઢી બીજનો પરિચય। શ્રી ગણેશાય નમઃ। જય જગન્નાથ। નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા ભક્તિમય પરિવારમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે અષાઢી બીજના પવિત્ર પર્વ વિશે જાણીશું। અષાઢી બીજ શું છે, તેનું ધાર્મિક મહત્ત્વ શું છે, શા માટે આ દિવસને એટલો પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન જગન્નાથજી, બળભદ્રજી તથા સુભદ્રાજી સાથે તેનો શું સંબંધ છે, આ તમામ વિષયોની માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ તિથિને અષાઢી બીજ કહેવામાં આવે છે। આ દિવસ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે। ખાસ કરીને ગુજરાતના કચ્છ પ્રદેશમાં આ દિવસને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવાની પરંપરા છે। અષાઢી બીજ નવી આશા, નવા સંકલ્પ અને ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધાનું પ્રતીક છે। વરસાદી ઋતુની શરૂઆત સાથે ધરતી હરિયાળીથી છવાઈ જાય છે। ખેડૂતોના મનમાં નવા પાકની આશા જાગે છે અને સમગ્ર પ્રકૃતિમાં નવજીવનનો સંચાર થાય છે। આ જ પવિત્ર સમયગાળામાં ભગવાન જગન્નાથજીની વિશ્વવિખ્યાત રથયાત્રા પણ ઉજવવામાં આવે છે। ભગવાન જગન્નાથજી પોતાના મોટા ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ભવ્ય રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપે છે। લાખો ભક્તો આ પવિત્ર યાત્રામાં જોડાઈ ભગવાનના આશીર્વાદ મેળવે છે। પરંતુ શું તમે જાણો છો કે અષાઢી બીજ શા માટે ઉજવવામાં આવે છે? તેની પાછળ એક સુંદર લોક પ્રચલિત માન્યતા પણ જોડાયેલી છે। ચાલો હવે ભાગ 2માં જાણીએ અષાઢી બીજની આ સુંદર કથા। ભાગ 2 અષાઢી બીજની લોક પ્રચલિત કથા। જય જગન્નાથ। લોક પરંપરા અનુસાર એક વખત ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં વિચાર આવ્યો કે તેઓ પોતાના ભક્તોને નજીકથી દર્શન આપે। તે સમયે તેમના મોટા ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીએ પણ તેમની સાથે નગર વિહાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી। ભગવાને તેમની ઈચ્છા સ્વીકારી। ત્રણેય દિવ્ય રથમાં બિરાજમાન થયા અને ભક્તોના દર્શન માટે નીકળ્યા। માર્ગમાં ભક્તોએ ભક્તિભાવથી ભગવાનનું સ્વાગત કર્યું, ફૂલો વરસાવ્યા અને જય જગન્નાથના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। આ પવિત્ર સ્મૃતિને જીવંત રાખવા માટે દર વર્ષે અષાઢ મહિનામાં ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા ઉજવવામાં આવે છે। ભક્તો માને છે કે આ દિવસે ભગવાન પોતે ભક્તોના દર્શન આપવા બહાર આવે છે અને સૌને આશીર્વાદ આપે છે। જય જગન્નાથ। ભાગ 3 અષાઢી બીજનું મહાત્મય। અષાઢી બીજ આપણને નવી શરૂઆત, શ્રદ્ધા અને સેવાનો સંદેશો આપે છે। ખેડૂત માટે આ દિવસ વિશેષ મહત્ત્વનો છે, કારણ કે વરસાદી ઋતુની શરૂઆત સાથે નવા પાકની આશા જન્મે છે। લોકો ભગવાનને સારા વરસાદ, સુખ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે। ગુજરાતના કચ્છ પ્રદેશમાં અષાઢી બીજને નવા વર્ષની શરૂઆત તરીકે પણ ઉજવવામાં આવે છે। લોકો મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરે છે, એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને નવા વર્ષની શરૂઆત કરે છે। ભાગ 4 અષાઢી બીજના દિવસે શું કરવું? આ પવિત્ર દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ભગવાન જગન્નાથજી, શ્રી કૃષ્ણ અથવા શ્રી વિષ્ણુની પૂજા કરવી, ઘીનો દીવો પ્રગટાવવો, ફૂલ, ફળ અને પ્રસાદ અર્પણ કરવા, શ્રદ્ધાપૂર્વક ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા જય જગન્નાથ નામનો જાપ કરાવવો। શક્ય હોય તો ગરીબોને અન્નદાન કરવું અથવા ગાયને ચારો ખવડાવવો। શાસ્ત્રોમાં દાન અને સેવાનું વિશેષ મહત્ત્વ જણાવાયું છે। જય જગન્નાથ। ભાગ 5 સમાપન। પ્રિય ભક્તો, અષાઢી બીજનો આ પવિત્ર પર્વ આપણા જીવનમાં નવી આશા, નવી શરૂઆત અને ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધાનો સંદેશ આપે છે।
ચાલો ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે તેઓ આપણા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ વરસાવે. જય જગન્નાથ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ ભક્તિમય વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા આધ્યાત્મિક વિષય સાથે. જય જગન્નાથ.